रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે કનોજ ગામના વ્યાપકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। વ્યાપકાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ દીક્ષા આપેલી, પછી દ્વારકા દર્શન કરવા માટે ગયા। દ્વારકાથી આવ્યા ત્યાં રામાનંદ સ્વામી ધામમાં જતા રહેલા। પછી તો ખૂબ જ વિરહમાં વ્યાકુળ થયા। વિચાર કર્યો કે હવે અહીંયા રહેવું નથી, અહીંથી નીકળી અને યાત્રા કરતાં કરતાં ભગવાનનું ભજન કરતાં શરીરને પાડી દઈશ। એક દિવસ કરુણા કરીને શ્રીજી મહારાજે પોતાની પાસે બોલાવ્યા। તેઓ સ્વામિનારાયણ ભગવાનની પાસે આવી હાથ જોડી વિનંતી સાથે બોલ્યા કે હે સ્વામિનારાયણ, ગુરુદેવ રામાનંદ સ્વામી વિના મારા માટે બધું શૂન્ય સરખું છે। એમના વિના મને ક્યાંય સુખ મનાતું નથી, કોઈ સ્થળે શાંતિ થતી નથી। કીર્તન ભક્તિ થતી હોય છતાંય ગાવું કે સાંભળવું મને સારું લાગતું નથી। હું મારા દિલની વાત કરું છું। ગુરુદેવના વિયોગે મારું અંતર સતત બળ્યા કરે છે। એ ગુરુદેવના વિયોગનું દુઃખ મટાડવાનું મારી પાસે કોઈ ઔષધ નથી। હું અભાગી તીર્થોમાં ફરતો રહ્યો, ત્યાં તેઓ દેહ ત્યાગી સ્વધામ પધાર્યા। હવે એમના વિનાનું મને આ સ્થળ વેરાન જેવું થઈ ગયું છે। એમનો વિયોગ મારા કાળજાને કોરી ખાય છે, માટે આપ કહો તો અમે ફરીને તીર્થયાત્રા કરવા ચાલ્યો જાઉં। તીર્થોમાં રહી કૃષ્ણની કથા કહીશ, સાંભળીશ અને વસ્તીમાં જઈ અન્ન માગી અને દેહનો નિર્વાહ કરીશ। હવે મને આ શરીરમાં રહેવાની કોઈ આશા નથી। ક્ષણભંગુર પંચભૂતનો આ દેહ ગમે ત્યારે ગમે તે સ્થળે પડી જશે। કોઈ આ દેહનું કરોડ રીતે રક્ષણ કરે, જતન કરે, છતાં એ ગમે ત્યારે પડી જવાનો છે। કોઈ ડુંગરાની ગુફામાં બેસી જાય કે પાતાળમાં બેસી જાય, છતાં કાળ આ શરીરને છોડતો નથી। માટે આ દેહનું શું બહુ જતન કરવું? ગમે ત્યારે ગમે ત્યાં શરીર પડી જવાનું, માટે એમાં શું બહુ ધ્યાન આપવું? જેના માટે આ શરીર રાખ્યું હતું એ તો અમે સત્સંગમાં રહ્યા નથી। હવે હું અહીં શા માટે રહું? માટે હવે હું જલ્દી તીર્થોમાં ફરવા જાઉં, ત્યાં કોઈ સ્થળે અતિશય તપ કરી આ દેહને પાડી દઈ। મારા અંતરમાં આવા વિચારો ઘોડાય છે। રુગનાથ ચરણદાસજી સ્વામી હરિચરિત્ર ચિંતામણી પહેલા ભાગમાં 103ની વાતમાં આ વાતને વિશેષ જણાવતા લખે છે કે પછી એકવાર માંગરોળમાં શ્રીજી મહારાજ આંબલી તળે સભા કરીને બિરાજમાન હતા।
પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, ભાઈ રામદાસજી તથા સંતદાસજી વગેરે ઘણા સંત અને શેઠ ગોવર્ધનભાઈ, મૂળચંદભાઈ તથા રામચંદ શાહ શેઠ તથા આનંદજીભાઈ વગેરે હરિભક્તોની સભા બેઠી હતી. તે સમયે સભામાં વ્યાપકાનંદ સ્વામી તથા સ્વરૂપાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને કહ્યું, તમે આ બધાને સમાધિ કરાવો છો તે અમારા માનવામાં આવતું નથી. કારણ કે રામાનંદ સ્વામી હતા ત્યારે એમણે તો આવી સમાધિ નહોતી કરાવી ને તમે તો ઘણાઓને સમાધિ કરાવો છો. સમાધિ તો અષ્ટાંગ યોગ સાધ્યા વિના થાય જ નહીં. માટે હવે અમે દ્વારકા ચાલ્યા જઈશું, કારણ કે અમારા ભગવાન હતા એ તો ધામમાં ચાલ્યા ગયા. તમારા દુબળીમાં અમારું કાંઈ વળવાનું નથી, અમારું અંતર તમારામાં કાંઈ ઠરવાનું નથી. જ્યારે વ્યાપકાનંદ સ્વામીએ આમ કહ્યું ને તે સ્વામિનારાયણ ભગવાન કે સાધુરામ, તમારે તીર્થોમાં ફરવું હોય તો સુખેથી ફરો, હું ના કહેતો નથી, પરંતુ મારી એક વાત ધ્યાનથી સાંભળો. તમે જ કહ્યું કે આ દેહ નાશવંત છે, કોઈનો દેહ રહ્યો નથી અને આ લોકમાં કાયમ શરીર રહે એવી કોઈ વ્યવસ્થા જ નથી. આ ન્યાય રામાનંદ સ્વામી શરીરનો ત્યાગ કરી ભગવાનના ધામમાં ગયા છે, એનો આટલો બધો શોક કેમ કરો છો? આ સત્સંગને મૂકીને અન્ય સ્થળે જઈ તપ કરવામાં વિશેષતા શું દેખો છો? વળી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા કે સાધુરામ, અમે સમાધિ કરાવીએ છીએ એ તો કૃપા સાધ્ય છે. માટે તમે 2 દિવસ રહો, અંતર ન ઠરે તો પછી સુખેથી જાયજો. પછી બંને જણ 2 દિવસ માટે રોકાયા, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી. વળી સ્વામિનારાયણ ભગવાન કે સાધુરામ, તમે આ દેહના નાશવંતપણાની વાત કરી એ તો સત્ય છે. કેમ જે રામ કૃષ્ણાદિક ભગવાનના અવતારો પણ દેહ છોડીને ગયા અને મુચકુંદ કે યુધિષ્ઠિર જેવા રાજાઓ પણ શરીર છોડીને ચાલ્યા ગયા. આપણે તો શું વિષાદમાં. પણ બીજું કયું તમે વેણ, અમને લાગ્યું બહુ દુઃખ દેણ. તમે કહ્યું સત્સંગ તજીશું, પછી શ્રી હરિ કૃષ્ણ ભજીશું. અરે શું સમજી કહ્યું એમ, છોડ્યો જાય સત્સંગ આ કેમ. જેને ચાહે છે સ્વર્ગના દેવ, એને તજવા ચહો તત ખેવ. તમે એમ કહો સત્સંગ છોડીને બીજે જઈશું ને શરીર છોડી દઈશું, તો મોટા મોટા દેવતાઓ પણ આ સત્સંગને ચાહે છે. એ તો માયનું અમે ન મનાય, તમો જેવા પ્રમાણિક પ્રાય. તે તો કાદવ માહી કડે ના, દ્રઢ સત્સંગમાંથી ચડે ના. તમ ઉદાસી ઉર માયાણું, રામાનંદ ગયા એમ જાણો. એ તો ધારવું વ્યર્થ તમારું, મન માને ન એમ અમારું. ગુરુદેવ રામાનંદ સ્વામી આ સત્સંગ છોડીને ક્યારે ગયા નથી. તેઓ સત્સંગમાં પ્રગટ પ્રમાણ રહે છે. ધામમાં ગયા છતાં એમની સત્સંગ સામે અખંડ અમિત દ્રષ્ટિ મંડાયેલી છે, એ ક્યારે ભૂલવું નહીં. હું તમને સાચી વાત કહું છું, છતાં તમને વિશ્વાસ ન આવતો હોય તો હું તમારું સંપૂર્ણ કષ્ટ કાપવા આજ્ઞા કરું છું કે તમે અમારી આ મૂર્તિમાં સ્થિર વૃત્તિ કરો. તમે ચિંતાવી મૂર્તિ અમારી, સ્થિર વૃત્તિ ત્યાં સ્થાપો તમારી. એમ એકાગ્ર ચિત્તે કરીને, રામાનંદનું ધ્યાન ધરીને. કરશો કોડ સહિત જ જ્યારે, તમને દેખાઈ આવશે ત્યારે.
મટશે ઉર અસૂયાના અંક, સાચા થાશો પછીથી નિશંક. ચડે કુંદન જ્યારે કસૂટી, ત્યારે કિંમત તો ખરી ખોટી. પડી જાય ઝવેરીને જેમ, તમને દેખાઈ આવશે તેમ. સામાન્ય માણસને ચિંતામણી તો મળે ને, તો એનું મૂલ્ય સમજ્યા વિના ફેંકી દે. એ જ રીતે નાના વ્યક્તિને પ્રગટ પરમાત્મા મળે છતાં એનું મૂલ્ય સમજી શકતો નથી. વ્યાપકાનંદ સ્વામી સંત બન્યા છતાં એમનો ભગવાનપણાનો નિશ્ચય તો રામાનંદ સ્વામીમાં જ રહ્યો. આ નિશ્ચય બદલાવા માટે શ્રી હરિ એમને ફરીને સમાધિ કરાવી. સમાધિમાં વ્યાપકાનંદ સ્વામીને સ્વર્ગ આદિ લોક દેખાડ્યા. આ વાતને મંજુ કેશાનંદ સ્વામીએ ઐશ્વર્ય પ્રકાશમાં લખે છે કે અરુ ભગવાન કે ધામ દિખાયા, તેહી શોભા નિરખી મુદ પાયા. તો હું મહારાજ કો નાહી પીછાને, રામાનંદ સ્વામી પ્રભુ જાને. ત્યારબાદ ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ વગેરે ભગવાનના ધામના દર્શન કરાવ્યા. એની શોભા જોઈને મનમાં ખૂબ આનંદ પામ્યા, છતાં શ્રીજી મહારાજને ભગવાન ન જાણ્યા. રામાનંદ સ્વામીમાં જ ભગવાનપણાનો નિશ્ચય રહ્યો. પછી સ્વામિનારાયણ ભગવાન વ્યાપકાનંદ સ્વામીને મુમુક્ષુ જાણી પોતાનો નિશ્ચય કરાવવા માટે ફરી વધુ પ્રતાપ જણાવવાનું વિચાર્યું. ફરી વાર સમાધિ કરાવી. આ વખતે સમાધિમાં શરીરમાં રહેલા મૂળાધાર, અશ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા આ 6 ચક્રોને ભેદાવ્યા. પછી દરેક ચક્રમાં એમના પ્રાણને બેસાડ્યો. પછી ફરી ચક્રોને પ્રાણહીન કર્યા. યોગ કળા દ્વારા આવું અલૌકિક ઐશ્વર્ય દેખાડ્યું, છતાં એ પ્રગટ પ્રભુને ઓળખી ન શક્યા. ચોથી વાર શ્રી હરિ કૃપા કરી પાતાળથી લઈ સ્વર્ગ આદિ સુધી ક્યાંય અટકે નહીં એવી નિરાવરણ દ્રષ્ટિ આપી. તેથી તેઓ સર્વ સ્થળે જોવા લાગ્યા. તેજ પુંજ દેખ્યો અતિ અખિલ ભુવન મેં વ્યાપ, સોય રામાનંદ સ્વામી કો જાયનો પ્રબલ પ્રતાપ. પછી એને આખા બ્રહ્માંડમાં વ્યાપેલો એવો દિવ્ય તેજનો સમૂહ જોયો. પરંતુ વ્યાપકાનંદ સ્વામી બધો રામાનંદ સ્વામીનો જ પ્રતાપ સમજ્યા. સ્વામીમાં જ દ્રઢ નિષ્ઠા રહી. પછી સ્વામિનારાયણ ભગવાને એમને બ્રહ્મરંધ્રનું સ્થાનક દેખાડ્યું. આ બ્રહ્મરંધ્રની મધ્યે 1000 પાંખડીવાળું કમળ છે. એ સ્થાન જ્યોતિ સ્વરૂપ છે. એમાં વિશેષપણે ચિદાકાશ રહ્યો છે અને કુટસ્થ મુક્તોને રહ્યાનું સ્થાનક છે. આ ચિદાકાશને અક્ષર પણ કહે છે. તે બ્રહ્મરંધ્રમાં મોટા તેજની મધ્યે રહેલા 1000 પાંખડીવાળા કમળને જોયું. તેમાં રહેલ સુંદર સિંહાસનના દર્શન કરાવ્યા. વ્યાપકાનંદ સ્વામી જોઈ નથી રાજી થયા. 24 હરિ અવતાર હે જેહા, સિંહાસન પર દેખે તેહા. પુનિ રામાનંદ સ્વામી જેહું, એ કમલ પર બેઠે તેવું. પછી અદ્ભુત મનોહર સિંહાસન ઉપર બેઠેલા શ્રી હરિના 24 અવતારોના દર્શન થયા. પછી કમળ ઉપર રામાનંદ સ્વામી પણ બેઠા હતા. એહી સબ રૂપ કુ દેખી સંતા, મગન ભયે મન મેં બુદ્ધિવંતા. 124 સ્વરૂપ અનુપા,
શ્રી મહારાજ મેં ભયે તદરૂપા. આ રીતે રામાનંદ સ્વામી 24 અવતારોના દર્શન થવાથી બુદ્ધિવંત વ્યાપકાનંદ સ્વામી બહુ જ રાજી થયા. પરંતુ થોડી વારમાં તેમના દેખતા 24 અવતારો સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં લીન થયા. પુનિ રામાનંદ સ્વામી જેહુ સહજાનંદ મેં લીન ભયે તેહુ. તબ સો પંકજ પર ઘનશ્યામા બેઠે આપ હરિ સુખધામા. થોડી રામાનંદ સ્વામી પણ સહજાનંદ સ્વામીના સ્વરૂપમાં લીન થઈ ગયા. પછી બ્રહ્મરંધ્રના સહસ્ત્ર દળવાળા કમળ ઉપર એકલા સુખધામ ઘનશ્યામ શ્રીહરિને બેઠેલા જોયા. આ રીતે થોડી વાર દર્શન થયા. વ્યાપકાનંદ સ્વામી પૂર્વના મુક્તાત્મા હતા, ખરા ખપવાળા. તેથી સાચી ઓળખાણ આપવા શ્રીહરિ એમને ધ્યાન કરવા કહ્યું. પછી શ્રીહરિની આજ્ઞાને આનંદથી સ્વીકારી અને સ્વામિનારાયણ ભગવાનને સંભાળી દ્રઢ મન રાખી સ્વામીએ ધ્યાનમાં વૃત્તિઓ એકાકાર કરી. એ દિવસે સ્વામિનારાયણ ભગવાને વ્યાપકાનંદ સ્વામીને સમાધિ કરાવી. અનેક બ્રહ્માંડમાં 10 અવતારના દર્શન કરાવ્યા. એમના ધામના દર્શન કરાવ્યા. તે વખતે સમાધિ એ ધામના અધિપતિઓ બોલ્યા, સાધુરામ, આ શ્રીજી મહારાજ તો અમારા અવતારી છે. અમે તો એમના આજ્ઞાકારી અવતાર છીએ. એ પ્રત્યક્ષ મળ્યા તો પણ તમને સંશય મીટ્યો નહીં. પછી વળી શ્રીજી મહારાજે વિશેષ કૃપા કરી. થયેલું ધ્યાન ધીરે ધીરે ધારી થઈ સદ્ય સમાધિ ત્યાં સારી. દીઠું અક્ષરધામ અનુપ રહ્યું જડ જડી બહુ જેનું રૂપ. તેમાં દિવ્ય સિંહાસન એક જે પર છત્ર ધરેલું છે શેક. તે પર બેઠેલા શ્રી મહારાજ આગળ પાછળ મુક્ત સમાજ. રામાનંદ સ્વામી હાથમાં ચામર લઈ સ્વામિનારાયણ ભગવાને પવન ઢોળતા હતા. કેટલાક મુક્તો શ્રી હરિની ચરણ ચંપી કરતા. વળી અનેક દેવતાઓ બે હાથ જોડી મસ્તક નમાવીને સ્તુતિ કરતા હતા. અનેક મુક્તો રાજાધિરાજ સર્વોપરી સર્વાવતારી શ્રીજી મહારાજને ઘણી ખમ્મા કહી અને છડી પોકારતા હતા. સ્વામી આ બધું નજરે જોઈએ, છતાં એમને નિશ્ચય ન થયો. પછી સમાધિમાંથી બહાર આવ્યા. એમ ઐશ્વર્ય દેખાડે અહીં વ્યાપકાનંદને નિશ્ચય નહીં. પછી શ્રીહરિએ પૂછ્યા તેના, સ્વામી તમારે છે નિશ્ચય કેના? ત્યારે વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ મારે તો રામાનંદ સ્વામીનો નિશ્ચય છે અને એ જ પુરુષોત્તમ સત્ય છે. સ્વામિનારાયણ ભગવાને વ્યાપકાનંદ સ્વામીને કહ્યું, ધામમાં અનંત મુક્ત બેઠા છે, એટલા રૂપ ધારણ કરી એમની પૂજા એક કાલાવચન કરીને પછી તમારે વિશે લીન કરો. હવે તમે સંકલ્પ કરો કે અક્ષરધામમાં જેટલા મુક્તો છે એટલા સ્વરૂપે હું થઉં. રામાનંદ સ્વામી જો સર્વોપરી હોય તો. કહે વ્યાપકાનંદ એ વારું જોયા વિના કેમ રૂપ ધારું. હરિએ કરાવી સમાધિ ત્યારે અનંત કોટી મુક્ત દેખ્યા ભારે. સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી અક્ષરધામમાં લઈ ગયા. ત્યાં શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી સહિત અનંત મુક્તો પોતાની સેવા કરતા દેખાડ્યા. અનંત આશ્ચર્યકારી ચમત્કાર બતાવ્યા તો પણ સ્વામીને પાકો નિશ્ચય ન થયો. સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી તમે આ જેટલા મુક્તો દેખ્યા ને એટલા રૂપ ધરીને એની પૂજા કરો. તમે એ મુક્ત રૂપે ઈ થાવો મળી પૂજા કરો કહે માવો.
પછી બહુ કર્યા બળછડ, પણ આવી નહીં એ અકડ. કયા રૂપ તે ધરાણા નહીં, એમ વાલા આગે વાત કહી. ત્યારે એમ બોલ્યા સુખધામ, તમે એમ કરો ધરી હામ. રામાનંદ પુરુષોત્તમ હોય, મુને રૂપ ધારતા આવડો સોય. ત્યારે એમ કર્યું પણ સહી, મુક્તના રૂપ આવડ્યા નહીં. તો કે હવે તમે એવો સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ હોય તો જેટલા મુક્તો છે એટલા સ્વરૂપે હું થઉં, પણ એટલા સ્વરૂપ થયા નહીં. વળી એમ બોલ્યા ઘનશ્યામ, 24 અવતારના લિયો નામ. એમાં કોઈ પુરુષોત્તમ હોય, ધરતા આવડે મુક્ત રૂપ મોય. સર્વે અવતારના નામ જુદા જુદા લઈને કયું પુરુષોત્તમ નારાયણ હોય તો મારા અનંત રૂપ થાવ. સંકલ્પ કર્યો તો પણ અનંત રૂપે થવાનું નહીં. ત્યારે વ્યાપકાનંદ એમ કાયવા, પણ મુક્તના રૂપ ન આવ્યા. કહે એ વાત તો ન આવડી, વાલો કહે હવે મેલો એ પડી. પછી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સ્વામી હવે અમારું નામ લઈને સંકલ્પ કરો. આ સહજાનંદ સ્વામી સર્વોપરી પુરુષોત્તમ નારાયણ હોય તો અનંત રૂપે થાવ. ત્યારે એમણે સંકલ્પ કર્યો કે શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી સર્વોત્તમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોય તો અનંત રૂપે થાવ. ત્યારે એ જ ઘડી અનંત રૂપે થવાનું અને મુક્તની એક કાલાવચ્છેની પૂજા કરી સર્વને પોતાને વિશે લીન કર્યા. આમ જ્યાં સંકલ્પ કર્યો ને અક્ષરધામમાં કરોડો મુક્તો હતા ને એટલા રૂપે થઈ ગયા. બધાની પૂજા કરી એક સાથે. અનંત કોટી રૂપે પૂજા કીધી, એટલા રૂપ ધરી વાલે વિધિ. જેમ ગોપીઓને વનમાં થયા, અહીં તેથી ઘણા રૂપ કયા. વળી રામાનંદ સ્વામીએ કહ્યું, સાધુરામ બીજું શું વિચારો છો? તમે દિવ્ય દ્રષ્ટિથી વિચારો. આ સ્વામિનારાયણ ભગવાન તો સર્વ અવતારના અવતારી છે. અમે તો એમના આજ્ઞાકારી છીએ. તમે જ્યારે દ્વારકા જવા તૈયાર થયા ને ત્યારે મેં તમને મર્મમાં કહ્યું હતું, આ સત્સંગમાં અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણ પધારવાના છે. એ જ આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. સમાધિસ્થ વ્યાપકાનંદ સ્વામી આ રીતે વિચારતા હતા. તે સમયે રામાનંદ સ્વામી કહ્યું, સાધુરામ બીજું શું વિચારો છો? તમે જ્યારે દ્વારકા જવા તૈયાર થયા ત્યારે મર્મમાં કહ્યું હતું કે આ સત્સંગમાં અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પધારવાના છે. એ જ આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. લોજ આશ્રમમાં જે સહજાનંદ સ્વામી છે ને એ જ આ સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના નાથ છે. તે સ્વરૂપમાં અને આમાં કોઈ ભેદ નથી. અક્ષરધામમાં જે ભગવાન છે અને અત્યારે લોજના આશ્રમમાં જે બિરાજમાન છે એમાં જરાય ભેદ નથી, એક જ છે. વેદો પણ નેતિ નેતિ કહી આ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા નિત્ય ગાય છે. એ છે અવતારના અવતારી, જુઓ ધૈર્ય ધરી ધારી ધારી. દળ દૈત્યના દમવા તમામ, નારાયણ મુનિ છે ધૈર્યું નામ. રામાનંદ સ્વામી કહે છે કે હવે તમે કોઈ પ્રકારની શંકા રાખશો નહીં. રામાનંદ સ્વામીની આવી મહિમા સબર વાણી સાંભળી એમના અંતરનો અંધકાર નાશ પામ્યો. હૃદયમાં સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી સ્વરૂપના નિશ્ચયરૂપી જ્ઞાનનો સૂર્યોદય થઈ. તેથી એના અંતરમાં આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રિવિધ તાપ નાશ પામ્યા. પછી સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે
વ્યાપકાનંદ સ્વામીને તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ વગેરે દિવ્ય ધામોના દર્શન થયા. તે ધામોના દિવ્ય મુક્તોના અને દિવ્ય રચનાઓના દર્શન થયા. વળી બધા ધામો એની સીમા સુધી જોયા. અન્ય ધામો સીમાવાળા અને અક્ષરધામ સીમા રહિત અતિશય અપાર જોયું. તેથી એમના મનની તમામ ભ્રાંતિ ભાંગી ગઈ. ભગવાનનો નિશ્ચય થવો કેટલો બધો કઠણ છે. આપણને એમ થાય કે આને કેમ ભગવાનની ઓળખાણ નથી થતી. એમ ન થાય. ભગવાનનો નિશ્ચય થવો અટપટી વાત છે. તેના ઉપર ભગવાન કૃપા કરે, પૂર્વનો જીવ બળ્યો, કાંઈક સંસ્કારી હોય તો જ એને ભગવાનનો નિશ્ચય થાય. હા પડે કે આ ભગવાન છે એમ. દુનિયામાં કેટલા બધા માણસો બધાથી આ પડે ન પડે. બીજા તો કરો આ વ્યાપકાનંદ સ્વામી કેટલા મુમુક્ષુ હતા, છતાંય પણ જ્યારે રામાનંદ સ્વામીએ કહ્યું ત્યારે એને માન્યમાં આવ્યું. નકર ભગવાને કેટલા ઐશ્વર્ય બતાવ્યા, કેટલા વાના કર્યા, તો કે રામાનંદ સ્વામી જ ભગવાન છે. પછી ધામના મુક્તોને મળી પાછા દેહમાં આવ્યા. શ્રીહરિની કૃપાથી અલૌકિક અનુભવ થયો. તેથી અંતરમાં અતિશય આનંદ વ્યાપી ગયો. સ્વામિનારાયણ ભગવાનને સાક્ષાત પરમેશ્વર માન્યા. આ રીતે શ્રીજી મહારાજે કૃપા કરી સ્વામીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાયો. પછી વ્યાપકાનંદ સ્વામી સમાધિમાં છે, પાછા દેહમાં આવ્યા. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે સાધુરામ તમે અમને કેવા જાણ્યા? સ્વામી કે નાથ આપ તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છો. તે સાંભળી સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી હવે તમે જેવી રીતે સમાધિમાં જોયું હોય ને એ વાત સભામાં વિસ્તારીને કહો. પછી વ્યાપકાનંદ સ્વામી બોલ્યા આ શ્રીજી મહારાજ તો સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. અક્ષરધામના અધિપતિ છે. જેમ પૃથ્વીને આધારે મનુષ્ય, ઝાડ, પશુ, પંખી, પર્વત આદિક રહે છે, તેમાં સ્વામિનારાયણ ભગવાનના આધારે અક્ષરધામના મુક્ત, મહાવિષ્ણુ, મહામાયા, પ્રધાન પુરુષ એ બધા રહે છે. અને સર્વે આ શ્રી હરિકૃષ્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે છે. આ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ કેવા છે? તો અનંત કોટી મુક્ત અને અક્ષરના આધાર છે. શું કીધું? આપણે એમ કહીએ છીએ કે અક્ષરધામ છે ભગવાનને ધરી રહ્યું છે, પણ એવું નથી. અક્ષરધામને ભગવાન ધરી રહ્યા છે. અહીંયા ભગવાન હોય તો એ ઘોડા ઉપર, ઘોડી ઉપર બેઠા હોય તો આપણને એમ થાય કે આ ઘોડો ભગવાનને ધરી રહ્યો છે, પણ એવું નથી. ઘોડાને પણ ભગવાન ધરી રહ્યા છે. અક્ષર તથા મુક્ત એ પુરુષોત્તમ નારાયણની આગળ પરતંત્ર છે. સ્વતંત્ર એક પુરુષોત્તમ નારાયણ જ છે. પોતે સ્વતંત્ર છે. કર્તા, અકર્તા અને અન્યથા કરતા સમર્થ છે. રામાનંદ સ્વામી અને પૂર્વે થયા જે રામકૃષ્ણાદિક ભગવાનના અવતારી સર્વે શ્રીજી મહારાજની મૂર્તિને વિશે લીન થયા એમ મેં અક્ષરધામમાં જોયું. માટે આ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે એવો ઘણોક મહિમા સભામાં કહી બતાવ્યો. પછી પોતે ઊભા થઈ સ્વામિનારાયણ ભગવાન આગળ બે હાથ જોડી વિનંતી સહિત દંડવત પરિક્રમા કરી પગે લાગીને બોલ્યા હવે મને શાંતિ થઈ. લો આપણું મન અશાંત રહેતું હોય, ચિંતા રહેતી હોય તો સમજી લેવાનું કે હજી આપણને નિશ્ચયમાં ફેર છે. તેમ છે ભગવાનનો નિશ્ચય થાય તો પછી એને કોઈ ટેન્શન રહે નહીં. હું આજથી આપની સેવામાં છું ને આપ જેમ આજ્ઞા કરશો એ પ્રમાણે હું વર્તીશ એમ કહી સૌ સંત હરિભક્તોને નમસ્કાર કરીને સભામાં બેઠા. વ્યાપકાનંદ સ્વામીની વાત સાંભળીને રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હતા ને એ વખતે તો કેટલાય નક્કી જ કર્યું હતું કે રામાનંદ સ્વામી જ ભગવાન છે. એના સિવાય કોઈ વ્યક્તિ હથેળીમાં ભગવાન દેખાડે ને તો રામાનંદ સ્વામી સિવાય બીજા કોઈને ભગવાન જાણવા નહીં.
આવું પાકું કરેલું હતું. પર્વતભાઈ છે, મયારામ ભટ્ટ છે, આ બધા. તો અમે સભામાં આવી વાત કરી અબકાનંદ સ્વામી, તો તથા બીજા મતવાળા હતા એમને આ વાત માન્યમાં આવી નહીં. ત્યારે સર્વે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ, આ વાત અમારે સર્વને સમજવામાં આવતી નથી, માટે અમને જે રીતે સમજાય ને એવી રીતે કૃપા કરીને કહો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમે ધ્યાનમાં બેસો, હાલો પોતપોતાના ઈષ્ટદેવને સંભાળો, તો એ વાત તમને જેમ છે ને એમ જણાય છે. ત્યારે સર્વે ધ્યાનમાં બેઠા. ત્યારે એમને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને સર્વને સમાધિ કરાવી અક્ષરધામને વિશે અનંત મુક્તિ સહિત પોતાની દિવ્ય મૂર્તિનું સાક્ષાત દર્શન કરાવતા હતા. તથા રામાનંદ સ્વામી તથા સર્વે અવતારોને પોતાની સેવામાં દેખાડતા હતા. પછી પોતાની મૂર્તિમાં સર્વે અવતારને લીન કરી દેખાડતા હતા. આ રીતે નજરે નિહાળ્યું તેથી કેટલાક મનુષ્યને સ્વામિનારાયણ ભગવાનનો અડગ નિશ્ચય થયો. પછી ભક્તને શ્રીજી મહારાજ સમાધિમાંથી જગાડતા હતા. પછી ભક્ત બોલ્યા કે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છો, માટે તમારા પ્રગટ પુરુષોત્તમપણાના નિશ્ચયમાં સંશય ન થાય ને એવી કૃપા કરો. ત્યારે એ પ્રત્યે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, આ પુરુષોત્તમ ભગવાન તો ક્યારેય આ બ્રહ્માંડ વિશે આવ્યા નથી, આવશે પણ નહીં, માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, અને આ જે નિશ્ચય થયો એ ફરવા દેશો નહીં. પછી વ્યાપકાનંદ સ્વામીએ ગદગદિત ભાવે કહ્યું કે નાથ, હે કરુણા સિંધુ, આપની કૃપાથી મને પરમ સત્ય સમજાણું, એમાં કંઈ ફેર ન પડે એવી કૃપા કરજો. હે નાથ, તમામ મુનિઓ આપની આ મૂર્તિને જ ધ્યાનમાં ધારે છે. રામાનંદ સ્વામી આપને ચમર ઢોળે છે. તમામ મુક્તો આપના ચરણની સેવા કરે છે. શેષ, સુરેશ, મહેશ, નારદ, તુંબરુ તથા પ્રચેતા વગેરે તમારા ગુણગાન ગાય છે. આ રીતે હે કરુણા સિંધુ, આપની કૃપાથી જ મને પરમ સત્ય સમજાણું છે. વિધાતાએ મારા જે લેખ લખ્યા હતા એની ઉપર તમે આજ મેખ મારી છે. અક્ષરધામમાં મેં જે અલૌકિક ઐશ્વર્ય દીઠું હું મુખથી કહી શકતો નથી. આપ જ એક આદિ અનાદિ સનાતન પરમેશ્વર છો. જે ધામમાં છો એ જ ધરા પર છો, અને એ જ મારા અંતરમાં પ્રકાશી રહ્યા છો. આવું સાંભળી સ્વામિનારાયણ ભગવાન કે, હે વ્યાપકાનંદ સ્વામી, તમોને આવો દ્રઢ નિશ્ચય કરાવવા માટે જ મેં આજે મારી રહસ્યમય અનેક ઘટનાઓના દર્શન કરાવ્યા છે. મારા સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો તે એક અતિ ઉત્તમ કામ તમે કર્યું છે, માટે આ અનુભવને અખંડ યાદ રાખજો. હવે હું કહું એમ બીજું કામ કરો. મારી આ મૂર્તિને અંતરમાં ધારી એમનું સ્મરણ કરી તમે ધ્યાન ધરશો એટલે જે જે ધામને જોવાને ઈચ્છશો એના દર્શન થશે. માટે આપ અમારું ધ્યાન ધરી બદ્રિકાશ્રમમાં જાઓ, ત્યાંના મુક્તોને અમારો મહિમા સમજાવો, અને એ ધામમાં નરનારાયણ દેવ રહે છે. સાધુરામ, હવે તમે ત્યાં જઈને ધામના અધિપતિને મળજો. ત્યાં જે કોઈ મુક્તો રહે છે એમને ધીરે રહીને તમે નજરે જે નિહાળ્યું છે ને સર્વે અનુભવ કહેજો. સૌને અમારા સ્વરૂપની ઉપાસના દ્રઢ કરાવજો. પછી વ્યાપકાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને મસ્તક નમાવી પ્રણામ કર્યા. પછી સ્વામી ધ્યાનમાં બેઠા. શ્રીજી મહારાજની મૂર્તિમાં મન સ્થિર કરી તત્કાળ બદ્રિકાશ્રમમાં ગયા. ત્યાં બોરડીના ઝાડ નીચે સુંદર સિંહાસન ઉપર પ્રભુ બેઠા. એની અદ્ભુત શોભા નિહાળી સ્વામી ખૂબ પ્રસન્ન થયા. 4 ભુજામાં 4 પ્રકારના આયુધને ધારણ કરનારા નરનારાયણ દેવને નમસ્કાર કર્યા. ભગવાને માથે મુગટ, કાનમાં કુંડળ
વગેરે આભૂષણો ધારણ કર્યા હતા. એમને પ્રસન્ન કરવા માટે ઘણાક મુક્તો એની સેવામાં તત્પર હતા. કેટલાક મુક્તો વાજિંત્ર સહિત કીર્તન ગાન કરતા હતા. કોઈ મુક્તો સ્તોત્રના પાઠ કરતા હતા. આ રીતે નવધા ભક્તિ કરી ત્યાંના સૌ મુક્તો નરનારાયણ દેવને રીઝવતા હતા. તે બદ્રિકાશ્રમમાં સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી નિષ્ઠાના પ્રતાપે વ્યાપકાનંદ સ્વામી પડવારમાં પહોંચ્યા. લો, પડવારમાં આંખું બંધ કરીને ખોલી ત્યાં તો બદ્રિકાશ્રમ. ભગવાન નમસ્કાર કર્યા. સ્વામીને જોઈ નરનારાયણ ભગવાને મુક્તોને કહ્યું, આ સંત અતિ મહાન છે, માટે તમે ઊભા થઈને એનું સન્માન કરો. સુંદર આસને બેસાડો. તેઓ સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ છે. એ મુક્તો, મારે અહીં આવ્યાનું જે કારણ છે એ તમને કહું છું. વ્યાપકાનંદ સ્વામી કહે મુક્તોને, આ ધરતી ઉપર અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વના રક્ષણહાર, પોષણ કરનારા, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા છે. એમનું સ્વામિનારાયણ નામ છે. આ નામ જપતા અનેક લોકો સમાધિ નિષ્ઠ થયા છે. આ ઘોર કળિયુગમાં સદાચારી, સદગુણી, ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી થયા છે. આજે એમની પ્રતિષ્ઠા સમગ્ર ભરતખંડમાં પ્રસરી રહી છે. વ્યાપકાનંદ સ્વામીના મુખથી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સાંભળ્યો એ સમયે બદ્રિકાશ્રમવાસી મુક્તો સ્થિર થઈ ગયા. સૌ ભાવ સમાધિમાં ડૂબી ગયા. અને એ જ સમયે શ્રીજી મહારાજે તમામ મુક્તોના હૃદયમાં પોતાનું દિવ્ય જ્ઞાન આપ્યું. નરનારાયણ ભગવાને વિશેષ વાત કરવાનું કહ્યું ને ત્યારે સ્વામી કહે, હજી મને જે પ્રસંગો યાદ છે તે પ્રેમથી કહું. તમે સૌ એકાગ્ર ચિત્ત થઈને સાંભળો. આ રીતે કહીને વળી વ્યાપકાનંદ સ્વામીએ સત્સંગી, બિન સત્સંગી તથા દરેક ધર્મના લોકોને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવ્યા. ટૂંક સમયમાં અનેક પરમહંસો કર્યા વગેરે વાતો વિસ્તારથી કહી. સ્વામીના મુખથી વાતો સાંભળી બદ્રિકાશ્રમવાસી મુક્તો ખૂબ રાજી થયા. વળી એક દિવસ વ્યાપકાનંદ સ્વામી ફરીવાર બદ્રિકાશ્રમમાં ગયા. બદ્રિકાશ્રમની દિવ્ય રચના નચરે નિહાળી વ્યાપકાનંદ સ્વામી ઘણો સમય ત્યાં જ રોકાયા. રોજ સભામાં જતા. નરનારાયણ ભગવાનના કહેવાથી નિત્ય નવી નવી વાતો કરતા. પૃથ્વી પરના તાપ સંતાપ ત્યાં હતા નહીં. થોડા ફળ ખાવાથી શરીર તૃપ્ત થઈ જતું. ભજનનું ખૂબ સુખ આવતું. તેથી વ્યાપકાનંદ સ્વામી ત્યાં ગમી ગયું. પછી તો ઘણા સમય સુધી બદ્રિકાશ્રમમાં રહ્યા. તો વ્યાપકાનંદ સ્વામી નક્કી કર્યું કે હવે મારે કાયમ અહીં જ રહેવું છે. આવો એમનો દ્રઢાવ જાણી એક દિવસ નરનારાયણ ભગવાન કહે, સાધુરામ, તમે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી છો. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને પામવા ઘરબાર છોડ્યું. એ સ્વામિનારાયણ ભગવાનનો તમને અનુભવ થયો. એમની આજ્ઞાથી તમે અહીં આવ્યા છો. એ વાત કેમ ભૂલી ગયા? અક્ષરધામના સુખની આગળ બદ્રિકાશ્રમનું સુખ તો અતિ અલ્પ છે. આવા અક્ષરધામાધિપતિ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મૂકીને તમે અહીં રહેવાની ઈચ્છા રાખો છો, એ ઘણું ખોટું થઈ રહ્યું છે. તેનાથી તમારી પ્રાપ્તિમાં બહુ મોટો ફેર પડી જશે. અમે તથા અહીં રહેનારા તમામ મુક્તો સર્વાધીશ સ્વામિનારાયણ ભગવાનની સેવા ઈચ્છીએ છીએ. એમની સેવા અમને પણ દુર્લભ છે. તે તમને સહેજે મળીશ, માટે તમે એની સેવામાં હજુર થાઓ. વિતરાગી અને સ્ત્રીના ગંધથી સેંકડો ગાઉ દૂર રહેનારા શ્વેતદીપના મુક્તો પણ એમની સેવાને ઈચ્છે છે. નારદ અને સનકાદિક જેવા મહર્ષિઓ પણ એમની આગળ હાથ જોડીને હાજર રહે છે. એ જ ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાન નર્તન ધારણ કરી અનંત જીવોનો ઉદ્ધાર કરવા પૃથ્વી ઉપર પધાર્યા.
અમે પણ એમનું ધ્યાન ભજન કરીએ છીએ. એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. આવા અક્ષરધામાધિપતિ પુરુષોત્તમ નારાયણની સેવા ભજવાની વાત તમારે સુગમ થઈ છે. માટે કાલે સવારે પ્રભાતે ઉઠી અહીંના મુક્તોને વંદન કરી તત્કાળ પ્રભુની પાસે જાઓ. એમનું થોડું પૂજન અર્ચન કરશો તોય અહીં હજારો વર્ષ સુધી સેવા પૂજા કરો એટલું ફળ મળશે. માટે ધર્મકુમાર સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ધરો. બીજી ઉપાધિ ચિંતા છોડી દો. થોડા પરિશ્રમે નાના વ્યક્તિના બાહુમાં આખું આકાશ સમાઈ જાય, અર્થાત એને સમગ્ર ધરતીનું રાજ્ય મળે. એમ ધર્મકુમાર શ્રીહરિની સેવાથી થોડા પરિશ્રમે બહુ મોટો લાભ મળે છે. તમારા પૂર્વના અનંત જન્મના પુણ્ય ઉદય થયા ત્યારે પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ થઈ છે. એ બહુ મોટા ભાગ્યની વાત છે. આ રીતે નરનારાયણ ભગવાને વ્યાપકાનંદ સ્વામીને શ્રીજી મહારાજને મોટપ સમજાવી. તેઓ પાછા સ્વામિનારાયણ ભગવાનની સેવામાં પૃથ્વી ઉપર આવ્યા. સ્વામિનારાયણ ભગવાને અતિ કરુણા કરી ઘણી મહેનતે પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો હતો. છતાં બદ્રિકાશ્રમના શારીરિક સુખને સાનુકૂળતા જોઈ વ્યાપકાનંદ સ્વામી વાત ભૂલી ગયા. લો, આપણા જીવનમાં પણ આવું બને છે. શ્રીજી મહારાજ અને મોટા સંતો કૃપા કરી ભગવાનનો યથાર્થ નિશ્ચય કરાવે છે, પ્રગાઢ પ્રેમ કરાવે છે. પરંતુ લૌકિક સુખ મળતા આપણે અલૌકિક આનંદને ભૂલી જઈએ છીએ. પછી જેમ ધરતી અને આકાશને જેટલું દૂરપણું છે ને એટલું દૂરપણું આત્માને પરમાત્મા પામવાનું થઈ જાય છે. ભગવાન આપણી પાસે હોવા છતાં આપણને એનો કોઈ અનુભવ રહેતો નથી. માટે એકવાર દ્રઢ નિષ્ઠા થાય પછી શિર સાથે સત્સંગ રાખીએ તો ભગવાન આપણા ઉપર રાજી થાય અને પોતાનો અલૌકિક અનુભવ આપે. ભલા ભક્તજનો, સંવંત 1949 રાજકોટના માવજીભાઈ એમના પુત્રોએ મહાયજ્ઞ કર્યો. એ સમયે આખ્યાન વિહારીલાલજી મહારાજ માવજીભાઈના પુત્ર લક્ષ્મણભાઈને કહે છે. અને પછી આખ્યાન ઉપરથી લેવા યોગ્ય સાર સમજાવતા કહે છે કે જેમ વ્યાપકાનંદ સ્વામીને નરનારાયણ ઋષિએ સમજાવીને સ્વામિનારાયણ ભગવાન સમીપે મોકલા તો તેઓ બહુ મોટી પદવીને પામ્યા. એ જ રીતે હાલ અહીં જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુદાસજી સ્વામી વગેરે સંતો છે. એમને શુદ્ધ ભાવથી સેવી લેજો તો એમના જેવી શ્રેષ્ઠ સ્થિતિને પામશો. આ રીતે મોટા પુરુષના સુખરૂપ વચનો જે અંતરમાં ધારે, વારંવાર મનન કરી વિચારી અંતરમાં ઉતારે, પછી પ્રગટ પરમાત્માની સર્વોત્તમ ભક્તિમાં તત્કાળ તલ્લીન બને છે. એક પ્રગટ પુરુષોત્તમ નારાયણનો દ્રઢ આશરો રાખે, નિર્વિકલ્પ નિશ્ચય રાખે, એના જ અક્ષરધામમાં ઉતારા થાય છે. એનો જ મૂર્તિ માળે વિરામ થાય છે. માટે આપણે આખ્યાનમાંથી ઘણું શીખવાનું છે. સહજાન સ્વામી મહારાજની જય.